આવો મિત્રો, હેપી લાઈફ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં દેવી કવચને એકદમ સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। આ કવચને ઘરમાં દરરોજ સવાર સાંજ સાંભળી શકાય છે। સંસ્કૃતમાં પણ આ દેવી કવચનો તમે પાઠ કરી સાંભળી શકો છો। તો આવો આપણે બંને ભાષામાં આ દેવી કવચને સાંભળીએ। માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમગોપનીય અને મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો। બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતાં પણ પરમગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે। હે મહામુનિ, તે સાંભળો। દેવીની નવ મૂર્તિઓ છે, તેમને નવદુર્ગા કહે છે। તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે। પહેલું નામ શૈલપુત્રી છે, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે, પાંચમી દુર્ગાનું નામ સ્કંદમાતા છે, છઠ્ઠી દુર્ગાનું નામ માતા કાત્યાયની છે, સાતમું સ્વરૂપ છે માતા કાલરાત્રિનું, આઠમું સ્વરૂપ મહાગૌરી માતાનું અને નવમી દુર્ગા એટલે માતા સિદ્ધિદાત્રી કહેવાય છે। આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે। જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં ઘેરાઈ ગયો હોય, સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારે કોઈ અમંગળ થતું નથી। યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી। તેને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી। જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે। હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો, રક્ષણ કરો છો। ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે। ઇન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે, વૈષ્ણવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે। કૌમારીનું વાહન મોર છે। વિષ્ણુપ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે। આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરી એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે, બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે। આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે, જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે। તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે, ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે। આ દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુશળ, ખેટક, તોમર, કુહાડી, દોરડું, કુંત, ત્રિશૂળ અને ઉત્તમ શારંગ ધનુષ્ય ધારણ કરેલા છે। દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું, દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે। મહારૌદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો, તમને નમસ્કાર છે। તમારી સામે જોવું પણ મુશ્કેલ છે। શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા, મારું રક્ષણ કરો। પૂર્વ દિશામાં ઐન્દ્રી શક્તિ મારું રક્ષણ કરે, અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી મારું રક્ષણ કરે, પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરો, ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી મારું રક્ષણ કરો। હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો, હે વૈષ્ણવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો। આ જ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દશે દિશાઓમાં મારું રક્ષણ કરો। જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ રક્ષણ કરે। ડાબા ભાગે અજિતા દેવી, જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે।
ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે. શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું તથા શાંકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે. સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કૌમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને અન્નનલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરો. ખડગીની બંને ખભાઓનું અને વજ્રધારિણી મારા બંને બાહુઓનું રક્ષણ કરો. દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખપેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશિની મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુહભાગનું રક્ષણ કરો. પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટિપ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની કરે. સર્વ કામનાઓ પૂરી કરનારા દેવી જંઘાઓનું રક્ષણ કરે. નારસિંહી દેવીઓ પિંડીઓનું રક્ષણ કરે. તૈજસી બંને પગોના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉર્ધ્વકેશિની દેવી વાળનું રક્ષણ કરે. કૌબેરી રૂવાટીના સિંદ્રોનું અને વાગેશ્વરી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકાં અને મેદનું રક્ષણ કરે. કાલરાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી કમળકોશોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું અને અભેદ્યા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. હે છત્રેશ્વરી, મારી સાયાનું રક્ષણ કરો. હે ધર્મધારિણી, મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વજ્ર ધારણ કરનાર દેવી, મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું સંરક્ષણ કરો. કલ્યાણથી શોભતા હે દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. યોગીની દેવી રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી, તમે મારા સત્વ, રજ અને તમોગુણનું રક્ષણ કરો. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી, યશ, કીર્તિ, લક્ષ્મી, ધનનું, વિદ્યાનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે ગોત્રનું રક્ષણ કરો. હે ભૈરવી, પત્નીનું રક્ષણ કરો. હે ચંડિકા, મારા પશુઓનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી, પુત્રોનું રક્ષણ કરો. હે સુક્થા દેવી, મારા પથનું અને ક્ષેમકરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે. હે મહાલક્ષ્મી, રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો. તથા સર્વ બાજુએ રહેલા વિજયા, ચારે બાજુ રહીને રક્ષણ કરો. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાલિની અને પાપનાશિની છો. મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધનલાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે. કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે.
જે આ કવચનો દરરોજ 3 સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષ જીવે છે. તેની શીતળા, કોઢ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો તરત જ નષ્ટ થઈ જાય છે. ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કડવાથી ચડતું ઝેર, અહિસર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર, આ બધા જ પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી. આ પૃથ્વી ઉપર મારણ, મોહન, વશીકરણ પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, પૃથ્વી ઉપર વિચારનારા ગ્રામદેવતા, આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉદ્દેશ માત્રથી સાધી શકાતા દેવો, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા, કુલદેવતા, કંઠમાળા જેવા રોગો, ડાકણ, શાકણ, અંતરિક્ષમાં વિચરતી મહાન શક્તિઓ, ગ્રહ, ભૂત, પિશાચ, રાક્ષસો, બ્રહ્મરાક્ષસ, વેતાળ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ સાથે સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલા કવચ કરીને સપ્તશતી ચંડીપાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત એવી આ પૃથ્વી ઉપર રહે છે. તેના પુત્રો, પૌત્રો, સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે. જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે. ઓમ અશ્ચિ ચંડે કવચસ્ય બ્રહ્મા ઋષિઃ અનુઠુપ છંદઃ ચામુંડા દેવતાન્ય સોત્કરો માત્રો બીજમ દેગબંધસ દેવતાસ્તમ શ્રી જગદંબા પિત્યતે સપ્તશતી પાઠાંતેન જપે વિનિયોગઃ. માર્કંડેયવાચ. ઓમ યદગુહ્યમ પરમં લોકે સર્વરક્ષાકરણુનામ યન્ન કચ્ચિતા ખાતમ તન્મે બ્રૂહિ પિતામહ. બ્રહ્મોવાચ. અસ્તિ ગુહિતમં વિપ્રશરપુદકારકં દેવ્યાસ્તૌ કૌચમ પૂર્ણં તસ્ય મહામુને. પ્રથમં શૈલપુત્રે ચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘટ્ટે તે કસ્માંડે તે ચતુર્થકં પંચમં સ્કંદમાટિતિ ષષ્ઠમં કાત્યાયનિતિ ચ સપ્તમં કાલરાત્રિ તે મહાગૌરી ચાષ્ટમં નવમં સિદ્ધદાત્રી ચ નવ દુર્ગા પ્રકીર્તિતાઃ ઉત્કન્નતાनि નામાनि બ્રહ્મણે મહાત્મના અગ્નિના દયામાનસ્તુ શત્રુમધ્યે ગતોરણે વિસ્મય દુર્ગમચે બત્તા શરણમ ગતઃ ન તેષામ જાયતે કિંચન શોભમ રણસંકટે નાપતમ તસ્ય પશ્યામિ સકુતુકા ભયમ નહીં યસ્તુ ભક્ત્યા શ્રુતા નૂનમ તેષામ વૃદ્ધ્ય પ્રજાયતે વિત્તમ સંભ્રાંતિ દેવેશી રક્ષસે તાન્ન સંશયઃ પ્રેત સંતાતુ ચામુંડા વારાહી મહિષાસના ઐન્દ્રી ગસમૃડા રૂડા વૈષ્ણવી ગરુડાસના વાહેશ્વરી રૂષારૂઢા કૌમારી શિકવાના લક્ષ્મી પદ્માસ્તના દેવી પદ્મહસ્તા હરિપ્રિયા શ્વેતરૂપધરા દેવી ઐશ્વરી વૃષવાહના બ્રાહ્મી હંસમરડા સર્વાભરણભૂષિતા ઇત્યતા માત્રઃ સર્વાઃ સર્વયોગ સમન્વિતાઃ નાનાભરણશોભાઢ્યા નાનારત્નોપશોભિતાઃ દ્રશ્યન્તે રથમારુતા દિવ્યર્કોદશમાકલાઃ શંખં ચક્રમ ગદમ શક્તિમ હલમ ચ મૂષલાયુધમ ખેટકમ તોમરમ ચ પશ્મમ પાશમેવ ચ કુંતાયુધમ ત્રિશુલં ચક્ષરમાયુધમોત્તમં દિત્યનામ દૈનાસાય ભક્તાનામ ભયાય ચ દાર્યંતૌદમનતમ દેવનામ ચ હિતાય વૈ નમસ્તે સ્વ મહારૌદ્રે મહાઘોરપરાક્રમે મા બલે મોત્તાય મા ભય વિનાશિની ત્રાહિ મામ દેવી દશપક્ષે શત્રુણામ ભયવર્ધિની પ્રશમ રક્ષમામંદિ અગ્નિમ અગ્નિદેવતા દક્ષિણમ તુ વારહી નેત્રમ ખડગધારિણી પતિચામ વાર્ણિ રક્ષદ્રભાવ્યમ ભૃગવાયિની ઉદિચામ પાતુ કૌમારી એશનામ સુલધારિણી ઉદિર બ્રહ્માણી મે રક્ષ દસ્તાદ વૈષ્ણવી તટા
एवं 10 दिशो रक्षित चामुंडा सवाहना जयामच्यागतो पातु विद्या पातु पोषितः अजित्ता वम पार्श्वे तु दक्षिणे चापराजितां शिकामधौतनी रक्षित मामुदर्दने व्यवस्थिता मालाधारे ललाटे च ब्रो ऋषत् ईशत्वने त्रिता च ब्रो मध्ये यमघंटा च नासिके सांख्यिनी चक्षुष्ठोर्मध्ये क्षुत्रयोधारवासिनी कपोलो कालिका रक्षत कर्णमूर्ति शंकरे नासिकायं सुगद्धा च उचरे च जातिका अधरे चामृतका जीवं च सरस्वती दंतन रक्षत कम्मारी कन्नदेश चंडिका घंटिकां चित्रघंटा च महामाया च तालुके कामाक्षी च बुकं रक्षित वाच्यं मे शरमंगला ग्रव्यां भद्रकाली च पुष्यवंचे धनुर्धारी नीलग्रीवा महकंठे नलिकां नलकूबरी स्कंदे होक्कडिग्ने रक्षत बाहुं मे वज्रधारिणी हस्तयोर्दनिनी रक्षत डम्बिका चांगुलेषु च नकांसुरेश्वरी रक्षत कुशो रक्षित कुलेश्वरे शन्नौ रक्षित महादेवी मनः शोक विनाशिनी हृदये ललिता देवी उदरे शूलधारिणी नाभौज कामिनी रक्षत गुह्यम गुह्येश्वरी तथा पुतना काम काम इड्डम गुद्दे महेश्वायिनी कट्यम भगवती रक्षित जननी विंध्यवासिनी जंगे महाबला रक्षित शर्कम प्रदायिनी गोल्पयासित पादपूजित तेजसे पादांगुलसु श्रीरक्षित पादा दशलभासिनी नक्कान दृष्टान कर्केशन सर्वद केशनी रमको पुष्यो कोब्बरितम वागीश्वरी तथा रक्त मजब सामान सन्नति मेदंसी पार्वती अंतरणिक काराति चपितम च मुक्तेश्वरी पद्मावती पद्मकोशे कपे चूड़ामणि तथा ज्वालामुखी नक ज्वालामेघा सर्वसंगीषु शुक्रम ब्रह्मांड में रक्षित छाम चत्रेश्वरी तथा अहंकारम मनोबुद्धिम रक्षण में धर्मधारिणी प्रणपानो तथा व्यान मुद्रम च शमानकम वज्र च मृषट पालम कल्याण शोभना रसे रूप च गंधे च शब्दस्पच योगिनी सप्तम रस च मत्स्य विरक्षण नारायणी सदा आहि रक्षतु वाराहि धर्म रक्षतु वैष्णवी यशः कीर्ति च लक्ष्मी च धनम विद्याम च चक्रिणी गोत्र इंद्राणी में रक्षत चंद्र रक्ष चंडिके पुत्रान रक्षण महालक्ष्य भार्य रक्षतो भैरवे पंथनम सुप्ता रक्षणमारक्षम करि तथा राजद्वारे महालक्ष्मीजया सर्वस्तः स्थिता रक्षहीनं तु यस्तन वज्रम कवचन तु तस्य रक्षमे देवी जयंती पापनाशिनी पद्मेकं न गतिच्छतु यशिच्छतो बात्मनः कवचानुतो नित्यं यत्र यत्र गच्छति तत्र तत्र लाभस्य विजयशार्कं कः यं यं चिन्तते कामं तं तं प्राप्नोति निशितमा परमेश्वरमतलं प्राप्य श्रीपुतले पुमान् निर्भयो जायते मत्यः संग्रमस्य पराजितः त्रिलक्यत्वत् पूज्यः कवचन उतः पुमान् इदं तु देवा कवचं देवनामपि दुर्लभं यः पठित प्रयत्नो नित्यं त्रिशब्दं श्रद्धान्वितः दैविक कला बहिश्च त्रिलक्ष्य पराजितः जीवत्वसतमं संगमपमुत्य विपचितः नश्यन्ति वा दः सर्वलुटस्फटिका देहः सावरं जङ्गमं च कुत्रवं चापि यदि च अभिचाराणि सर्वाणि मन्त्रयन्त्राणि भूतले भूचरा खैचरा चेषल्चिकाः सहजा कुलिजा माला डाकिनी शाकिनी तथा अंतरिक्षरा घोरडाकिनीश्च महाबलाः ग्रहभूतपिचाच यक्षगन्धर्वराक्षसाः ब्रह्मराक्षसवैतलः कुष्पण्डा वैर्वादय नश्यन्ति दशसंस्कवदरसन्ति मानोन्नतिर्वरधिच्यौतिक्रम परम्पं यशसा वर्धते शोऽपि कीर्तिमण्डलभूतले जपे शतचण्डीं चण्डीं कृता तु कौचम पुरा यावत् भूमण्डलं ततैश्चरणकारणं तावन्तिवन्दनं सन्तते पुत्रपौत्रके देहान्ते परमं स्थानं यशुरपदुर्लभं प्राप्नोति पुरुषो नित्यं महामाया प्रसक्तः लभते परमं रूपं सेवेन सम्मोदते। ॐ नमः चण्डिकाय ॐ च दुर्गा